કેશોદના દાતાએ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કર્યું હતું। ચલો એક દિયા વહાં ભી જલાએ જહાં ભી અંધેરા હૈ એ પંક્તિને સાર્થક કરવા માટે કેશોદના રાણા બાપુ બાબરિયા પરિવાર 3 પેઢીથી પરંપરા જાળવી રાખી છે। એ મુજબ દર વર્ષે દિવાળી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પોતાના વતન પીખોર ગામે જરૂરિયાતમંદોને પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણ તેમની કીટ તૈયાર કરી વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। કેશોદ નજીક આવેલા પીખોર ગામના વતની રાણા બાપુ બાબરિયા પરિવાર કેશોદ ખાતે વ્યવસાયિક ધોરણે સ્થાયી થયા બાદ આજે ત્રીજી પેઢી દ્વારા સેવાની જ્યોત જલતી રાખી છે। કેશોદના રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા કેશોદ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં નાત જાતના ભેદભાવ વગર ધાર્મિક સામાજિક શૈક્ષણિક કાર્યોમાં ઉદારતા પૂર્વક તન મન ધનથી મદદ કરી સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે। તહેવારના દિવસોમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પણ આનંદ અને ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી રાણા બાપુ બાબરિયા પરિવાર દ્વારા 3 પેઢીથી દરિદ્ર નારાયણની મદદ કરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે। સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા આપનારું છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। મારું નામ બાબરિયા કૃષ્ણ રાજેન્દ્રભાઈ કેશોદનો રહેવાસી છું। આજે અમે સાતમ આઠમ નિમિત્તે જે જરૂરિયાતમંદો છે કે જે કોઈ સાતમ આઠમના તહેવાર પર કોઈ નાસ્તો કે કોઈ ખાડી પીડીની વસ્તુ જે લોકો પોતાના માટે અપ્રોચ ન કરી શકતા હોય તેનું અમે દર વર્ષે વિતરણ કરવા આવીએ છીએ। મારા પપ્પા તથા મારા દાદા વખતથી અમે આ પરંપરા જાળવી રાખી છે કે જરૂરિયાતમંદોને જે કોઈને પૈસા ટકે સારું ન હોય તે લોકોને અમે બધા નાસ્તો પુરવાર કરીએ છીએ। તો અવીને અવી માતાજી અમને સદબુદ્ધિ આપે। કેટલા વર્ષથી આ તમે લોકોના અમે આ 17 વર્ષથી નાસ્તાનું વિતરણ કરીએ છીએ અમારા પીખોર ગામમાં અને બધા લોકોને કહીએ છીએ કે જે જરૂરિયાતમંદોને મદદ કરવી એક આપણી ફરજ છે। કીટમાં શું શું વસ્તુ હોય છે? કીટમાં મીઠાઈ છે, ચવાણું છે, ગાંઠિયા છે, અન્ય કોઈ શક્કરપારા છે તેવી ખાણીપીણીની વસ્તુ અમે લોકોને જે કોઈ અપ્રોચ નથી કરી શકતા એને પુરવાર પૂરી પાડીએ છીએ। ને બધા લોકોને મારી એક વિનંતી કે જે કોઈ જરૂરિયાતમંદો છે તેને આ રીતે સેવાભાવી રૂપે તમે બધાને કામ કરવું એ આપણી લોકમાન્ય ફરજ છે।